તમને આશ્ચર્ય થશે સાહેબ, આ સ્થિતિમાં એણે બહાર આવીને કીધું કે જો ભગવાન બુદ્ધ મારો ઉપયોગ કરતા હોય તો હવે મારે મારી જાતને ભગવાન કહેવાની જરૂર નથી, એટલે કાલથી હવે હું ભગવાન નથી, કોઈ ભગવાન કહેવું નહીં. એમનું સ્વાસ્થ્ય ખૂબ નબળું થયું અને તેમ છતાં એણે કહ્યું કે મારે નબળા પડી જવું નથી, ધ્યાન અને પ્રવચન ચાલુ રાખવા છે, જેનો પહેલી વખત જાહેરમાં શીલાએ વિરોધ કર્યો. બહુ જ કામ થતું હતું. ઓરેગનમાં પણ એક વખત આવું બન્યું, બહુ જ કામ થતું હતું. ઓરેગોનનું રજનીશપુરમનું એ કામ થતું હતું. ત્યારે જો પ્રવચન આપે તો કામવાળા બધા લોકોએ કીધું વિડીયો દેખાડો, અમે કામ કરતા જશું ને એના પ્રવચનો સાંભળશું. ઓશોએ કહ્યું કે કરી દો. શીલા સેડ નો. શીલાએ વિદ્રોહ કર્યો અને એને રાત્રે દેખાડશું, નવરા પડો પછી તમે વિડીયો જુઓ, અત્યારે કામ કરો. લોકો પાસેથી બળજબરીથી કામ પણ લીધું. ભારત આવ્યા પછી થોડો સમય એ પૂનાના આશ્રમમાં રહ્યા અને પૂનાના આશ્રમમાં રહ્યા પછી એમણે નાની નાની ધ્યાન પદ્ધતિઓ એસ્ટાબ્લિશ કરી, જેની અંદર જીબ્રીશ છે, નો માઇન્ડ છે, બોર્ન અગેન છે, મિસ્ટિક રોઝ છે, ઝેન વાર્તા અને એના હાઇકુ ઉપરથી એક આખી પદ્ધતિ બનાવી. 1988ના ડિસેમ્બરમાં ગંભીર માંદગી પડી. 3 અઠવાડિયા સુધી કોઈ એને જોઈ ન શક્યા, મળી ન શક્યા. અને એક દિવસ આવીને એને અચાનક કહ્યું કે જાપાનથી મને એવો સંદેશો આવ્યો છે, ત્યાંના કોઈ મિસ્ટિક વ્યક્તિએ મને કહેવડાવ્યું છે કે ભગવાન ગૌતમ બુદ્ધ પોતાના વાહન તરીકે અત્યારના ભગવાન રજનીશનો ઉપયોગ કરી રહ્યા છે. લોકોને એ વખતે બહુ વિચારમાં એવું લાગતું હતું કે એટલે મિનિંગ શું? એટલે એનો કહેવાનો અર્થ એવો હતો કે ભગવાન ગૌતમ બુદ્ધ મારા શરીરમાં છે અને એનું વાહન હું છું. ખરેખર એવું બન્યું કે એનામાં જે આવેલો એક સીમિત પ્રવાહ, એનું એનલાઇટનમેન્ટ, એનો બોલવાની અસર, ધીમે ધીમે એની સ્પીચ ધીમી પડવા લાગી અને બહુ જ લોકોને સ્પર્શી જાય એવી રીતે વાત શરૂ કરી. ત્યારે લાગ્યું કે ખરેખર આવું લાગે છે. તમને આશ્ચર્ય થશે સાહેબ, આ સ્થિતિમાં એણે બહાર આવીને કીધું કે જો ભગવાન બુદ્ધ મારો ઉપયોગ કરતા હોય તો હવે મારે મારી જાતને ભગવાન કહેવાની જરૂર નથી, એટલે કાલથી હવે હું ભગવાન નથી, કોઈ ભગવાન કહેવું નહીં. પછી કે ભગવાન ના કહો તો ઉતારી નાખો, આ રાખવાની કંઈ જરૂર નથી, અને એને બધી મુક્તિ આપી દીધી. આપણને થોડું ગાંડું લાગે એવી વાત. 5મે દિવસે એણે ફરીવાર બહાર આવીને એમ કહ્યું કે મહેમાન અને યજમાન વચ્ચે નાની નાની બાબતોમાં સોમળ સાધી શકાયો નથી. મહેમાન એટલે કોણ? ગૌતમ બુદ્ધ. અને યજમાન એટલે કોણ? તો હું. કઈ બાબતમાં બરાબર નથી સુમેળ થયો? તો એણે કીધું કે બુદ્ધ આખી રાત ડાબા પડખે સૂવે છે અને સૂવે ત્યારે પોતાનો હાથ આની નીચે રાખે છે. મેં કીધું કે આખી રાત તમારે ડાબા પડખે સૂવાની શું જરૂર? પડખા બદલતા રહેવા જોઈએ. બુદ્ધે ના પાડી. મેં કહ્યું કે હાથ રાખવાની શું જરૂર? સવારના તો હાથ ચાલે નહીં, ઓશીકું રાખો. મેં બુદ્ધને એવું પણ કહ્યું કે આ ઓશીકું એ ક્યાં થોડું મોટું મટીરિયાલિસ્ટિક વસ્તુ છે, સાદો ટેકો છે, લ્યો ને, શું વાંધો? હાથને ટેકો કરો કે ઓશિકાને કરો, એમાં તમને શું વાંધો? બુદ્ધે કહ્યું કે આ બધું મને ફાવતું નથી, એટલે મેં હાથ જોડીને એને કીધું તો તમે હવે વિદાય લ્યો. એટલે હવે મારામાં ગૌતમ બુદ્ધ ભગવાન તરીકે નથી, એની હું તમારી સાથે જાહેરાત કરું છું. મને તમને ખ્યાલ છે સાહેબ કે એણે ઝેન મેનિફેસ્ટો ઉપર આખરી પ્રવચન માળા આપી. એમને ખબર હતી પોતાનું ડેથ થઈ રહ્યું છે તે. મેં જે શરૂઆત કરી કે ડૉક્ટરને એને છેલ્લે પૂછ્યું ઇઝ ઇટ ડેથ, એન્ડ હી વોઝ નો મોર. એવું નહોતું. એમને એક બહુ સુંદર બધું જ જે કોમ્યુનમાં બનાવવાનું હતું, લાવોત્સે ખંડ બનાવવાનો હતો, પોતાના ફૂલને ક્યાં રાખવા, અસ્થિ ફૂલ, એના માટે પોતે સૂઈને નક્કી કર્યું કે કઈ બાજુથી સૂર્યનો પ્રકાશ આવે, ત્યાં કેવા કાચ મૂકવાના કે પ્રકાશને અટકાવે નહીં, પછી એ પ્રકાશ મારા ઉપર પડવો જોઈએ, કેવી રીતે એ પોતે સૂતા અને પોતે દેખાડ્યું. પછી પોતાનું ભવિષ્યની અંદર ક્યાં ફૂલ રાખવા એ જગ્યા નક્કી કરી, એની ઉપર શું લખવું, નેવર બોર્ન, નેવર ડાઈડ, ઓનલી ટ્રાવેલ્ડ. આ જે લખવું એ પણ એને કહી દીધું. 21 મેમ્બરની એને ઇનર સર્કલ બનાવ્યું.
ઇનર સર્કલ માટેનો મેનિફેસ્ટો બનાવ્યો. એની અંદર મારા કામને કેમ આગળ લઈ જવા, મારા સાહિત્યનું, મારી વિડીયો ટેપનું, મારા પુસ્તકોનું શું કરવું એને કહેવામાં આવ્યું. અને આશ્ચર્યની વાત એ છે કે એમણે દેહ છોડતા પહેલા પ્રયોગો કર્યા. એ પ્રયોગોની અંદર ખાલી ખુરશી હોય, ખુરશી જ ન હોય. ખાલી ખુરશી હોય તો કોઈક વાર અંદરથી પોતે બોલે, પછી અંદરથી બોલવાનું બંધ કરે અને સાયમ પ્રાર્થના ચાલે. અને એમણે કહ્યું કે હું તમારી સાથે છું, કદાચ તમને દેખાતો ન હોઉં. હું તમને ટેવ પાડવા માંગુ છું કે મારી હાજરી મહત્વની નથી. એમનું એક વાક્ય બહુ જ સરસ છે, ચૈતન્ય કદી આપણી સમક્ષ હોતું નથી. માટે ચૈતન્ય હોય તો જ આપણે સુખરૂપ રહી શકીએ એવું માનવાનું કારણ નથી. એ આપણામાં બેઠું છે. એને જો તમે ફીલ કરો તો એ તમારી સાથે છે. 10મી એપ્રિલ 1989 એને સાયમ ધ્યાનની અંદર છેલ્લા શબ્દો ઝેન મેનિફેસ્ટો ઉપર કયા, એની છેલ્લી પ્રવચનમાળા. અને ચાંગસે ઓડિટોરિયમની અંદર એમણે જ્યારે પોતાનો દેહ છૂટતો હતો ત્યારે બધાની હાજરીમાં થોડા સમય પહેલાં એણે દીક્ષા આપવાનું બંધ કર્યું, સંન્યાસ દીક્ષા. એ કામ એણે સત્ય વેદાંતને સોંપ્યું. પોતે જ્યારે દેહ છોડી દે ત્યારે આ શરીરને બહાર બુદ્ધ હોલમાં લઈ જવા માટે કોણ 4 જણા રહેશે, એના નામ લખાવી દીધા. એમાં પણ સત્ય વેદાંત એક ખભો દેનાર વ્યક્તિ હતા. અને પછી બધાની જેમ મને સ્મશાને જ લઈ જવાનો છે, પણ માત્ર મારા અસ્થિ હોય એને તમે અહીંયા રાખજો. પૂના કોમ્યુનમાં જે ગયા હોય એને ખ્યાલ છે કે ત્યાં તમે બેસીને ડાર્ક મેડિટેશનમાં રાત્રે બેસીને સમજી શકો છો. બહુ મોટી પુષ્કળ લાંબી એવી સરસ મજાની એક રોલ્સ રોયસ ગાડી પડેલી છે. ત્યાંથી દાખલ થાવ એટલે લાઇબ્રેરીના લાઈન બંધ કબાટો છે અને એના પછી તમારે આ ખંડમાં દાખલ થઈ શકાય છે. સિટિંગ ઇન ડાર્કનેસ વાળું મેડિટેશન ત્યાં થાય છે. ઓશોના ત્યાં અસ્થિ પડ્યા છે. આ મેં બહુ ઝડપથી ઓશોની આખી જર્ની બહુ ટૂંકા સમયમાં તમને દેખાડી છે. એમ કહેવાય છે કે ઓશો જન્મ્યા ત્યારે 3 દિવસ સુધી એણે દૂધ ન પીધું. બધા બહુ મુશ્કેલીમાં મુકાઈ ગયા. પાણી ન પીવે, દૂધ ન પીવે, મોઢામાં કશું લે જ નહીં. અને ચોથા દિવસે સૌના આશ્ચર્ય વચ્ચે એણે બધું શરૂ કરી દીધું. ભવિષ્યની અંદર એવું જાણવા મળ્યું અને એ કર્મપ્પા લામાએ પોતાના પ્રવચનમાં કહ્યું કે 700 વર્ષ પહેલા આ જીવ પૃથ્વી ઉપર હતો અને એ વખતે એણે 21 દિવસના ઉપવાસનું વ્રત કરેલું. એમાં 18મા દિવસે એનું મૃત્યુ થયેલું. એટલે જે ગયા ભાવના 3 દિવસ બાકી હતા એ 3 દિવસ એમણે બાલ્યાવસ્થામાં ઉપવાસ કરીને પૂરા કર્યા. પછી એ આપણા વચ્ચે બરાબર આવ્યા છે. આપણને એમ થાય કે આ તો બહુ જ વિચિત્ર ઘટના છે. હું એવું માનું છું કે આ બાબત સત્ય છે અને ત્યાંથી જ ખરેખર ઓશોના પદચિહ્નો છે એ વિદ્રોહના શરૂ થયા છે, વિચિત્રતાના શરૂ થયા, વિશિષ્ટતાના શરૂ થયા છે. ગામ કેવડું નાનકડું કે જેમાં શાળા નહીં, પોસ્ટ ઓફિસ નહીં, રસ્તો નહીં, કાંઈ નહીં, એમાં એનો જન્મ. પણ એની સામે એવું કે છે કે બહુ સારું થયું, હું શિક્ષિત થતાં બચી ગયો, જેવો હતો તેવો રહી શક્યો. એણે શિક્ષણનો બહુ જ વિરોધ કર્યો છે અને એણે તો એવું એક વાક્ય આત્યંતિક વાપર્યું છે કે બાળક ઉપરથી ભણવા જવું જ જોઈએ. એ ત્રાસ જ્યારે ઓછો થશે ત્યારે જ બાળકનું સાચું સ્વાતંત્ર્ય શરૂ થશે. એના નાના બાપુ એને સ્કૂલમાં લઈને ગયા ત્યારે એણે પ્રશ્ન કર્યો કે આમાં જવાનું છે? તો કે હા. તો કે આ તો જેલ છે. તો કે ના, સ્કૂલ છે. તો કે સ્કૂલના જેલના બેયના રંગ લાલ હોય, એમાંય બધા યુનિફોર્મ પહેર્યા, આમાં યુનિફોર્મ પહેર્યા છે, બધાને નંબરથી બોલાવે છે, આમાંય નંબરથી બોલાવે. મારે અહીંયા નહીં વાત આવે. એન્ડ હી કેમ બેક. શું કરે? પરાણે મોકલે તો શું કરે? ચાલ્યા આવે. રસ્તામાં આવતા ઝાડની ઉપર ચડીને બેસે. ઝાડ ઉપર બેસીને જોતા હોય નદીને તે વહેતી હોય, પક્ષીઓ અવર જવર કરતા હોય. એના માસ્તર નીચેથી નીકળે ભણાવનારા તો કોઈક વાર ઉપરથી એક નાનકડું ઠાકર માથે નાખે અને પછી આનંદ કરે. આવો સ્વભાવ પહેલેથી આપણે જેને કહીએ કે એકદમ ખણખોટ કરનારો